ઓમ ગણેશ હર હર મહાદેવ। આચમન એટલે શું? આચમન કરવું કેમ જરૂરી છે અને આચમન કેવી રીતે કરાય અને આચમન કરતી વખતે આપણે કયા નામ સ્મરણથી આચમન કરી શકાય છે, આ બહુ મહત્વનો વિષય છે। કારણ કે જ્યારે પણ આપણે નિત્ય પૂજા પાઠ કરીએ છીએ ઘરમાં, અથવા તમે ધ્યાન રાખીને ક્યારેય જોયું હોય કે જ્યારે પણ આપણે ઘરમાં કોઈ પૂજાપાઠ કરાવીએ છીએ અને બ્રાહ્મણ દેવતા આવશે તો જ્યારે તિલક આદિ બધું કરશે એના પછી આપણને કહેશે કે ડાબા હાથથી આચમની લઈ કે ચમચી લઈ જમણા હાથમાં 3 વખત જળ લઈને પી જાઓ, ચોથી વખત હાથ ધોઈ નાખો, એને શું કહેવાય? આચમન। તો આજે વિષય ઉપર સત્સંગ કરીશું જે તમારા દૈનિક નિત્ય પૂજા પાઠના જીવનમાં કે રૂટીન કાર્યોમાં તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને એક સાચી પદ્ધતિ જે છે એ તમને ધ્યાનમાં પણ આવશે અને ખબર પણ પડશે। જો તમને આ સત્સંગ ગમે તો તમે વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આચમન એટલે શું? તો શુદ્ધ મનથી જે આચરણ કરવામાં આવે એનું નામ આચમન, અથવા તો શુદ્ધ આચરણ જે આપણા મન દ્વારા કરવામાં આવે એનું નામ આચમન, અથવા તો આપણા મનને આપણી આત્માને ભગવાનના નામ સ્મરણ સાથે જળ સ્વરૂપે આપણા શરીરમાં ગ્રહણ કરવામાં આવે, મનમાં હૃદયમાં ગ્રહણ કરવામાં આવે એનું નામ આચમન। ટૂંકમાં આ એક સહજ અને સરળ ભાષામાં તમને સમજાવ્યું। હવે આચમન કરવા માટે આપણા જે હાથ છે એ હાથમાં દરેક તીર્થોનો નિવાસ હોય છે। તો જ્યારે આચમન કરીએ ત્યારે કેવી રીતે કરીએ? તો જ્યારે પણ આચમન કરીએ ત્યારે ડાબા હાથથી બને ત્યાં સુધી આપણે સદૈવ જે આચમન છે એના માટે તાંબાનું પાત્ર હોય, બને તો ચાંદીનું પાત્ર હોય કે બહુ સશક્ત હોય તો સુવર્ણનું પાત્ર હોય કે પિત્તળનું, કહેવાનો અર્થ છે બને ત્યાં સુધી આ પવિત્ર જ આપણે પાત્રોનો પ્રયોગ કરવાનો। અને એટલે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે પણ આવી દેવ કાર્ય થતું હોય ત્યારે તાંબુ સૌથી મહત્વની ધાતુ કહેવામાં આવે છે, એનો પ્રયોગ કરવો। અને આપણે પણ એટલું તો માનીએ છીએ કે તાંબાના લોટામાં કે તાંબાના કળશમાં કે તાંબાના ગ્લાસમાં પાણી પીવું શરીર માટે કેટલું સારું। તો જ્યારે પણ પૂજા કરીએ ત્યારે એ જળ શેમાં રહે છે? તાંબાના કળશમાં, અને એ જ આચમન તરીકે આપણે પણ પીએ છીએ અને એ જ તાંબાના કળશમાંથી ભગવાનની પણ પૂજા કરીએ, જેથી ભગવાન પણ ખુશ થાય, સાયન્ટિફિક રીતે આપણું શરીર પણ સારું રહેશે। ભગવાનના નામ સ્મરણ સાથે આપણે આચમન કરીશું એટલે કહેવાનો ટૂંકમાં અર્થ એટલો જ છે કે જ્યારે પણ આ આચમન કરો કે નિત્ય પૂજા કરો ત્યારે બને ત્યાં સુધી સ્ટીલ કે કાચના વાસણનો પ્રયોગ ના કરશો। શક્ય હોય ત્યાં સુધી તાંબાનો જ કળશ અને તરભાણું લેવાનું। જે રીતે તમે અહીંયા જોઈ શકો છો કે તાંબાનું કળશ છે અને તાંબાનું તરભાણું છે। તાંબાના કળશમાં જરૂરી જેટલું લાગે એટલું થોડું જળ લેવાનું, પછી આચમની વખતે એટલે આ રીતે આચમની લેવાની, 3 વખત જળ લેવાનું, પહેલાં 1 વખત લેવાનું। અને ખાસ ધ્યાન એટલું રાખજો કે જ્યારે પણ આપણે આચમન કરીએ ત્યારે આપણી આ જે તર્જની આંગળી છે પિતૃતીર્થવાળો ભાગ એને આમ વાળી દેવાનું, આ 3 આંગળી સીધી રાખવાની, પછી આ જળ છે આ રીતે લેવાનું અને પછી પીવાનું અને બોલવાનું, આ રીતે પીવાનું 3 વખત। અને એ પહેલાં બોલવાનું ઓમ કેશવાય નમઃ, ફરીથી ઓમ નારાયણાય નમઃ, ત્રીજી વખત ઓમ માધવાય નમઃ અને ચોથી વખત ઓમ ગોવિંદાય નમઃ બોલી આ રીતે આપણો હાથ આપણે ધોઈ નાખવાનો, પાત્રમાં ધોઈ નાખવાનો, અથવા તો નીચે પણ તમે ધોઈ શકો છો એ હાથ। કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ જે પછી જળ છે હાથ ધોયેલું એ કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરવાનું અને આચમન આ રીતે કરવાનું। હા, હવે આચમન કરતી વખતે બોલવા માટેના ઘણા અલગ અલગ પ્રકારના નામ સ્મરણ છે। કોઈ જગ્યાએ તમને કોઈ પદ્ધતિમાં એવું જોવા મળશે કે ઓમ ભૂઃ સ્વાહા, ઓમ ભુવઃ સ્વાહા, ઓમ સ્વઃ સ્વાહા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વાહા, હસ્તમ પ્રક્ષાલ્ય, એટલે એ રીતે 3 વખત બોલવાનું ને ચોથી વખત હાથ ધોવાનું। અમુક વખતે જ્યારે વૈદિક ક્રિયા હોય ત્યારે અમે શું કહીએ? ઓમ ઋગ્વેદાય નમઃ, યજુર્વેદાય નમઃ, ટૂંકમાં 3 વેદનું નામ દઈ અને પછી ચોથી વખત વેદનું નામ દઈને હાથ ધોવાના, હસ્તમ પ્રક્ષાલ્ય। હવે મૂળ વસ્તુ આપણે સામાન્ય વિધાન જ્યારે કરીએ છીએ, સામાન્ય પ્રકાર જે આચમનનો છે તો એમાં કીધું એમ કે ગોવિંદ છે, નારાયણ છે, માધવ છે, કેશવ છે, કહેવાનો અર્થ કે આ ભગવાનના જે મૂળ નામ છે આચમન કરવા માટે, આપણા શરીરને શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવા માટે, એટલા માટે આપણે આચમન કરવું જોઈએ અને પૂજા પહેલાં આચમન કરવું જ જોઈએ। અને આચમન કર્યા પછી જ પૂજાની શરૂઆત થાય। તમે નાનામાં નાની પૂજા કરો,
મોટામાં મોટી પૂજા કરો, ઘરમાં પૂજા કરો કે બહાર પૂજા કરો, આચમન કર્યા વગર મુખ પવિત્ર ના થાય, આચમન કર્યા વગર મન પવિત્ર ના થાય, આચમન કર્યા વગર શરીરના કંઠ પણ પવિત્ર ના થાય. અને પાછું સાથે એ પણ કહ્યું છે આચમનમાં જળ કેટલું લેવાનું, એવું નહીં કે ખોબો ભરીને પછી પાણી પીતા હોય એ રીતે આચમન કરાય, એવું નથી. એવું આમ તો એવો શબ્દનો પ્રયોગ કર્યો છે કે એકદમ રઈના દાણાથી થોડું વધારે જળ લેવાનું જે તમારા અહીંયા કંઠ સુધી પહોંચી શકે. પછી આપણે પાણી પીવા માટે ઉતારવા માટે આચમન કરીએ એ આચમન વેલિડ નથી, પણ દેશકાળ પ્રમાણે તમે એનું આચરણ કરો. મૂળ વિષયને સત્સંગ શું છે કે આચમન કરવું જરૂરી છે. આચમન કર્યા વગર કોઈ પણ પૂજાની શરૂઆત ક્યારેય થતી જ નથી. અને નિત્ય પણ જ્યારે આપણે ઘરમાં પૂજા કરીએ ત્યારે આચમન કરીને જ પૂજાનો આરંભ કરવો જોઈએ. તો આ સત્સંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા જ ડેઇલી રૂટીનના વિષયો પર તમારો કોઈ પ્રશ્ન હોય, તમારે કોઈ જાણકારી જોઈએ તો કોમેન્ટ બોક્સમાં લખજો. જરૂરથી હું પ્રયત્ન કરીશ એ વિષય ઉપર વિડીયો બનાવવાની. જો તમને આજનો આ વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય.